બાગાયતી તેમજ ફળ પાકોના વાવેતર કરતા ખેડૂતો માટે આજે જાણીશું કે બાગાયત ખાતા તરફથી પેક હાઉસની સહાય શું છે અને તેમાં ખેડૂતને કેટલી સબસિડી મળે છે. ખેડૂતો ચલો સક્ષમ થઈ ગયા, 4 વર્ષથી વાવેતર આવવા માંડ્યું એને પુષ્કળ, પરંતુ ખેડૂતને અમુક સમય એવું થતું હોય છે કે ભાઈ લાવને મૂકી રાખે, ભાવ છેવા ડાઉન છે અત્યારે માર્કેટમાં, ગંજ બજારમાં કે કોઈ જગ્યાએ, તો એનું ખેડૂત શું કરે? આટલા બધા આંબા હોય, 1 હેક્ટરના આંબા હોય ને સિઝન ઉતરે મૂકવા ગયા, તો એ માટે બી સરકારે બહુ સારું વિચારી રાખેલું છે બાગાયતી પાકોના મૂલ્યવર્ધન. તો મૂલ્યવર્ધન એટલે કે પોસ્ટ હાર્વેસ્ટિંગ. પોસ્ટ હાર્વેસ્ટિંગ એટલે કે જે બી જણસીનું વાવેતર કર્યા બાદ એનું ઉત્પાદન આવે, ઉત્પાદન આવ્યા પછી એની જે માવજત લેવાની થતી હોય છે એ માટે મુખ્યત્વે હાલમાં ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ ઊભા કરવાના યુનિટ પેક હાઉસની યોજના, એટલે કે એક ગોડાઉન જેવું એમ. તો હાલમાં આ યોજના બહુ જ પ્રચલિત થઈ છે ખેડૂત આલમમાં. એમાં આપણે ક્રાઇટેરિયા એવા છે કે 9x6 મીટરનું ખેડૂતને બનાવવાનું હોય છે. 9x6 એટલે 54 મીટર જેવું થાય. તો એમાં ખેડૂત એનો જે બી પાક વાયેલો હોય તો એને એમાં સ્ટોર કરી શકે એ માટે. તો પર્સનલી જો ખેડૂત બનાવે તો એને 9x6 મીટરનું, અને અગાઉ આપણે વાત કરી એફપીઓ કે આવી એફસીઓ બનાવે તો એને થોડું મોટું બનાવવાનું હોય છે. આઈ થિંક એ લગભગ 80 કે 90 ચોરસ મીટરનું હોય છે, એ મોટું હોય છે, 100 ચોરસ મીટર ઉપર. તો એમાં એ લોકોને 6.5-7 લાખ જેવી કંઈક સબસિડી હોય છે મોટા. પણ એથી એવું કોઈ એફપીઓ આવી નથી, પરંતુ અમારે ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગમાં ખેડૂત આલમમાં જે વ્યક્તિગત ખેડૂતોની અમે સબસિડી આપીએ છીએ એમાં એ રીતે હોય છે. 2 લાખ સબસિડી આપીએ છીએ, 1.5 લાખ અમે ગોડાઉન ઉપર આપીએ છીએ, અને 50,000 અમે જે એની મશીનરી હોય, ધારો કે હવે કેરી ઉતરી તો કેરી ધોવા માટે વોશર રાખવું પડે. વોશર લાવો તો વોશર કેવી રીતે ધોવાય? તો કે પાણીની ટાંકી જોડે, પાણીની ટાંકી લાવે વોશરમાં. એટલે કેવું હોય, એક મોટું સ્ટીલનું હોય લાંબુ, એમાં એની કેરીઓ રાખે અને પાણી ફ્લો કરે એટલે બધી કેરીઓ ધોવાઈ જાય, પછી નીચે એની જાતે જાય. પછી ગ્રેડર શોર્ટર મશીન બી આવે છે. એમાં સારી કેરીઓ હોય તો સારી કેરીઓ નીચે પડે, પેલી ખરાબ થયેલી સાઈડમાં પડે, એવા મશીન બી આવે. તો તે મશીન પર બી અલગથી સબસિડી અમે આપીએ છીએ. ટૂંકમાં 2 લાખ રૂપિયાની સબસિડી ખેડૂતના પહોંચતી કરીએ છીએ. પણ એમાં અમુક ક્રાઇટેરિયા છે કે ભાઈ ઓછામાં ઓછું 1 હેક્ટરનું વાવેતર જોવે ખેડૂત, અને 1 હેક્ટરનો ઉપરનો ઉતારો હોય ને એને જ મળવા પાત્ર થાય. બાગાયતી પાકનું વાવેતર પહેલાં એવું હતું કે ફળપાકનું જ વાવેતર જોતું હતું, પરંતુ હવે એવું નહીં કર્યું. કોઈ બી બાગાયતી પાક વરિયાળી કરતા હોય સિઝનમાં તો બી એને મળવાપાત્ર થાય, પરંતુ ખાલી વરિયાળી 1 હેક્ટરમાં હોવી જોઈએ. એવું જરૂરી નહીં કે ફળપાક આંબળા કે લીંબુ એવું કરતા, એવું જરૂરી નહીં. કોઈ બી બાગાયતી શાકભાજી બી કરતા હોય એમને પ્રોત્સાહન, કારણ કે શાકભાજી મૂળ તો અલ્ટિમેટ સ્ટોર થવાનું જ છે એના પેક. તો એના આ મૂળ એટલા માટે કે ભાઈ સિઝનમાં જો મૂકી રાખે અને ભાવ ડાઉન હોય અને પછી એને સારો ભાવ મળે તો એને મળવાપાત્ર થાય. એના માટે આ યોજના બહુ સારામાં સારી છે, પ્રચલિત થઈ ગઈ છે.